હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં બધા? હું આપનો વિજય શિયાળ આપની ચેનલ ધ માહી 7 સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય 1.2 બરાબર એમાં જે દાખલા 4 ગણ્યા એની પછી 5મો 6મો 7મો અને 8મો ચાર દાખલા છે આ વિડીયોમાં આપણે ગણવાના છે. તો ચાલો કાંઈ પણ વધારાની માહિતી નહીં આપતા સીધા જ આપણે દાખલા ઉપર વહી જાય. બરાબર, ચાલો 5મા દાખલામાં આપણને શું કીધું જો કે 6 2 7 4 3 નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. બરાબર, તફાવત શબ્દ ગમે ત્યાં આવે, કયો શબ્દ? તફાવત. બાદ બાકી કરવાની, મગજમાં ફિટ થઈ જાવ જોઈએ. કુલ શબ્દ જ્યાં આવે ના સીધો સરવાળો થઈ જાવો જોઈએ. બરાબર, તો અહીં તફાવત શબ્દ આવ્યો, બાદ બાકી કરવાની, પણ કોની? તો કે આ બધી સંખ્યા છે, આ બધી જે સંખ્યા છે એમાં સૌથી નાની ગોતવાની, સૌથી મોટી ગોતવાની અને પછી એમાં જ. બરાબર, તો પહેલા સૌપ્રથમ આપણે સૌથી નાની સંખ્યા ગોતવી. સૌથી નાની સંખ્યા ગોતવી હોય તો ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે કે ચડતા ક્રમમાં, એ આપણે ધ્યાન રાખવું પડે. બરાબર, તો સૌથી નાની સંખ્યા ગોઠવવા માટે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. ચડતો ક્રમ એટલે કેવો ક્રમ? તો કે નાનેથી મોટી સંખ્યા. બરાબર, નાનેથી તો નાનું કયું આમાં? તો કે 2. પછી n થી મોટું કયું? તો કે 3. n થી મોટું કયું? તો કે 4. n થી મોટું કયું? તો કે 6 અને n થી મોટું 7. તો આપણને સૌથી નાની સંખ્યા મળી 23,467. બરાબર, હવે સૌથી મોટી સંખ્યા ગોતવી. તો સૌથી મોટી સંખ્યા કઈ? તો કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે. ઉતરતો ક્રમ એટલે પ્રસ્તાવના નો જોઈ હોય તો જોઈ આવજો, એટલે ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ તમને સાવ સરળ રીતે આવડી જાય. બરાબર, તો હવે સૌથી મોટી સંખ્યા ગોતવી હોય તો મોટેથી નાની સંખ્યા, આમાં જ બધામાં મોટી કોણ? 7. n થી નાની કોણ? 6. n થી નાની કોણ? 4. n થી નાની 3 ને n થી નાની 2. તો મોટી સંખ્યા કઈ મળી? 76,432. બરાબર, હવે તફાવત એટલે આપણને ખબર છે કે ભાઈ બાદ બાકી કરવાની. કેમાંથી બાદ બાકી કરવાની હોય? મોટી માંથી નાની સંખ્યાની. તો હાલો કરી નાખવી. ચાલો, 76,432 માઇનસ 23,467. ચાલો, અહીં 2 માંથી 7 નો જાય તો 3 5 10 કોલ્યો, અહીંયા આવી ગયા 2 ને અહીંયા આવ્યા 10. 10 ને 2 12. 12 માંથી 5 ગયા કેટલા વધ્યા? 5. હવે પાછા 2 માંથી 6 નો જાય. બરાબર, 5 5 પાછો 10 કોલ્યો, અહીંયા આવી ગયા 3, અહીંયા આવ્યા 10. હવે 12 માંથી 6 ગયા તો 6 વધ્યા. અહીંયા 3 માંથી પાછા 4 નો જાય, પાછો 10 કોલ્યો, અહીંયા વધ્યા 5, અહીંયા આવ્યા 10. 10 ને 3 13. 13 માંથી 4 જાય તો કેટલા આવે? તો કે 9. 5 માંથી 3 ગયા તો 2. 7 માંથી 2 ગયા તો 5. તો તફાવત આપણને શું મળ્યો? 52,965. બરાબર, તો તફાવત આપણને જે ગોતવાનો કીધો હતો એ મળી ગયો. ચાલો હવે છઠ્ઠા દાખલામાં જ્યાં છઠ્ઠા દાખલામાં આપણને શું કીધું? જો એક મશીન એક દિવસમાં સરેરાશ કેટલા? 2825 સ્ક્રૂ નું ઉત્પાદન કરે તો જાન્યુઆરી 2006 માં કેટલા સ્ક્રૂ નું ઉત્પાદન થયું? જાન્યુઆરી મહિનામાં કેટલા સ્ક્રૂ નું ઉત્પાદન થયું? હવે આપણને પેલા તો ઈ ખબર હોવી જોઈએ કે કયા મહિનામાં કેટલા દિવસ આવે? કયા મહિનામાં 30 દિવસ આવે, કયામાં 31 આવે, કયામાં 28 આવે, કયામાં 29 આવે. એ આપણને ખબર હોય તો આનો આપણે જવાબ સરળતાથી લઈ શકીએ. બરાબર, જો ઈ નો ખબર હોય તો સીધું હાથ લાવવાનું. ઉપર જે આવડા છે બરાબર ડુંગરા જેવું લાગે એને શું કહીશું? 31 દિવસ. અંદર જાય અને 30 દિવસ. તો પેલા જાન્યુઆરી ડાયરેક્ટ ઉપર જાન્યુઆરી આવ્યો એટલે 31 સમજી લેવાનું. બરાબર, તો અહીંયા 31 દિવસ છે જાન્યુઆરી મહિનામાં હોય. આપણને આ વસ્તુ ખબર પડી ગઈ. જાન્યુઆરી મહિનામાં કેટલા હોય? 31 દિવસ. તેથી અહીં લખી દેવાનું જાન્યુઆરી મહિનાના દિવસ. જાન્યુઆરી માં દિવસોની સંખ્યા કેટલા દિવસો? તો કે 31. હવે એક દી માં કેટલું ઉત્પાદન કરે? 2825. તો 31 દિવસમાં કેટલું કરે? સીધો જ ગુણાકાર. બરાબર, 2825 એક દિવસમાં. તો 31 દિવસમાં કેટલું? બરાબર, તો પેલા તો એકમ ની શૂન્ય. બે સંખ્યાઓ એટલે ફરજિયાત એક શૂન્ય મૂકી જ દેવાની.
3 पंचू 15 નો પાંચડો વધી આવી 1, 3 દુ 6 ને 7, 3 8 ને 24, 24 નો ચોગડો વધી પડી 2, 3 દુ 6 ને 7 ને 8, બરાબર 1 5 આરે ગુણાકાર 5, 1 નો 2 આરે 2, 1 નો 8 આરે 8, 1 નો 2 આરે 2. હવે હું કરીશું સરવાળો 5 ના 5 7, બરાબર 15 નો પાંચડો વધી આવી 1, 4 ને 2 6 ને 7, બરાબર તો હું આવશે 87,575. તેથી જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂ નું ઉત્પાદન થશે? 87,575 સ્ક્રૂ નું ઉત્પાદન થશે. સ્ક્રૂ નું ઉત્પાદન થશે. બરાબર તો આ છે આપણા બે દાખલા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 7મો દાખલો જોઈએ. 7મા દાખલામાં હું કીધું, જો એક વેપારીએ, બરાબર વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે ₹1200 નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? કુલ રૂપિયા કેટલા છે? બરાબર તો પહેલા લખવાનું કુલ રૂપિયા. કુલ રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 78,592. હવે ધ્યાન રાખજો, 1200 રેડિયો સેટ ખરીદ્યા, બરાબર 1200 રૂપિયાનો એક રેડિયો સેટ આવે અને એવા કેટલા ખરીદ્યા? 40 રેડિયો, બરાબર તો 1200 ગુણ્યા 40 કરવી, 40 રેડિયોના આપણને પૈસા મળે, બરાબર કે ભાઈ કેટલા રૂપિયા થાય? 40 રેડિયોના કેટલા રૂપિયા થાય એ તો એકમની શૂન્ય, 4 નો 0 વાળા ગુણાકાર 0, 4 નો 0 વાળા ગુણાકાર 0, 4 દુ 8 અને 4 એકા 4. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 48,000, બરાબર તો હવે એની પાસે કુલ ટોટલ રૂપિયા કેટલા છે? 78,592. એમાંથી છે આપણે આ વસ્તુને બાદ કરી નાખી, આની માઇનસ કરી નાખી તો આપણને શું મળશે? તો કે કેટલા ખરીદી પછી આપણે માં કેટલા રૂપિયા વધ્યા, બરાબર તો કેટલામાંથી બાદ કરીશું? તો કે 78,592 માફટ વિદ્યાર્થી મિત્રો. 2 માં 0 ગયા તો 2, 9 માં 0 ગયા તો 9, 5 માં 0 ગયા તો 5, 8 માં 8 ગયા 0, 7 માંથી 4 ગયા તો 3. 30,592 રૂપિયા એની પાસે બચે, બરાબર તો અહીં લખી દેવાનું ખરીદી પછી વેપારી પાસે કેટલા વિદ્યાર્થી મિત્રો મળે છે? વેપારી પાસે કેટલા બચશે? 30,592 રૂપિયા વધશે. ચાલો અહીંયા દાખલો પૂરો થાય છે. હવે 8મો દાખલો. એક વિદ્યાર્થીએ 7236 નો 56 દ્વારા ગુણાકાર ને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? તો બે બાજુથી આપણે ગુણાકાર કરી નાખીએ, બરાબર જો 7236 ગુણ્યા 56 અને અહીંયા 7236 ગુણ્યા 65. સાચો જવાબ કયો? 56 હારે ગુણાકાર કરવાનો હતો, પણ એને કરી કે નહીં નાખ્યા હારે કર્યો? 65 હારે. તો 65 હારે જે ગુણાકાર કર્યો ને એનો જે જવાબ આવે એમાંથી આ બાદ કરી નાખ્યું તો આપણને શું ખબર પડી જાય કે સાચો જવાબ કેટલો વધારે હોય? તો આનો ગુણાકાર કરવી ફટાફટ. 0 5 6 30 ની શૂન્ય વધી પડી 3, 5 તેરી 15 ને 16 17 ને 18, 18 નો આંકડો વધી આવી 1, 5 દુ 10 ને 11 નો એકડો વધી આવી 1, 5 7 35 ને 36, બરાબર 6 36 નો છગડો વધી આવી 3, 6 તેરી 18, 19 20 ને 21 નો એકડો વધી આવી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી આવી 1, 6 7 ને 42, 42 ને 1 43, બરાબર ચાલો 6 1 8 ને 4 12 નો બગડો વધી આવી 1, 3 ને 2 5, 6 ને 4 10 ની શૂન્ય વધી આવી 1 ને 4. કેટલો આવ્યો? તો કે 4,05,216. હવે ઓલો કરવી, બરાબર ચાલો એકમની શૂન્ય 36 નો છગડો વધી આવી 3, 6 તેરી 18 ને 19 21 નો એકડો વધી આવી 2, 6 દુ 12 ને 2 14 નો ચોગડો વધી આવી 1, 6 7 ને 42 ને 43, 5 નો 6 હારે 5 36 ની શૂન્ય વધી આવી 3, 5 તેરી 15, 15 ને 3 18 નો આંકડો વધી આવી 1, 5 દુ 10 ને 11 નો એકડો વધી આવી 1, 5 7 35 ને 1 36, બરાબર ચાલો 0 8 ને 4 14 નો ચોગડો વધી આવી 1, 1 ને 1 3,
4 ને 6 10 ની શૂન્ય વધી આવી 1 3 ને 3 6 ને 1 7 7 ને 4 4,70,340 બરાબર। હવે કેટલો વધારે તો આમાંથી આ વસ્તુ બાદ કરી નાખ। ચાલો તેથી 4,70,340 માઇનસ 4,05,216 0 માંથી 6 નો જાય એટલે અહીં 10 કો અહીંયા 3 અહીંયા 10 10 માંથી 6 જાય એટલે 4 3 માંથી 1 જાય એટલે 2 3 માંથી 2 જાય એટલે 1 0 માંથી 5 નો જાય અહીંયા 10 કો અહીંયા 10 10 માંથી 5 જાય તો 5 6 માંથી 0 જાય 6 અને 4 માંથી 4 જાય તો 0 કેટલા વધ્યા 65,124 રૂપિયા છે બરાબર। 124 નો વધારો છો એમ જાણ બરાબર। 56 હારે ગુણાકાર કરવાનો હતો 65 હારે થઈ ગયો એટલે કેટલા વધ્યા 65,124। તો અહીંયા સુધી આ લેક્ચર માં રાખ્યું વિદ્યાર્થી મિત્રો। થેન્ક યુ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર। અને વધુમાં વધુ 6થા ધોરણના વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ બરાબર। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।